કેશોદમાં ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી રસિયા ફૂલફાગનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો। ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા આયોજિત હોળી રસિયા ફૂલફાગનો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ ગત ફાગણ લોહાણા મહાજનવાડી કેશોદ ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો। ગૌસેવા માનવ સેવાએ જ પ્રભુ સેવાના પવિત્ર સંદેશ સાથે યોજેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો। પૂજ્ય 108 શ્રી ઉત્સવપ્રિયજી મહારાજના પાવન આશીર્વાદથી યોજેલા હોળી રસિયા મનોરથમાં ભક્તોએ ઠાકોરજી પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન વલ્લભ પરિવારના રાગી વૈષ્ણવોએ પરંપરાગત હોળી કીર્તનો અને રસિયાઓ રજૂ કરતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું। રંગ રસ અને ભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો। વિશેષ આકર્ષણ રૂપી જામનગરથી પધારેલી બાલકૃષ્ણ યુવા કીર્તન મંડળીના દિલીપભાઈ સંઘાણી તથા તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલા જીવન કીર્તન અને ભજનોને ભક્તિ ભજનો દ્વારા ભારે સરાહના મળી હતી। સ્વકીર્તનના સ્વરો સાથે ઉપસ્થિત સૌએ ભાવભીના ગાનમાં જોડાઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમ રાત્રે 8 કલાકે પ્રારંભ થયો હતો। મોડી રાત સુધી ભક્તિ રસની ધારા વહેતી રહી હતી અને હોળી પ્રસંગને અનુરૂપ ફૂલફાગ રસિયાના રંગોથી સજ્જ માહોલમાં ભક્તજનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું। ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા મહેમાનો અને વૈષ્ણવ ભક્તોની સુવિધા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ માટે પ્રસાદ અને અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો દ્વારા ગૌસેવા અને માનવ સેવાના વિવિધ પ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી। ભવિષ્યમાં પણ આવી ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં એકતા, સેવા અને સંસ્કારનો સંદેશો ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય, શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેને લઈને વૈષ્ણવ સમાજમાં આનંદ અને પ્રશંસા વ્યાપી ગઈ હતી। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।